પાલિતાણા શહેરમાં આવેલ ખ્યાતનામ એવા સતુઆ બાબા વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ। પાલિતાણા શહેરમાં આવેલ સતુઆ બાબા વિદ્યાલય ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજકીય સામાજિક આગેવાન તથા પત્રકાર એવા નાનુભાઈ ડાખરાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। તો શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાની કૃતિઓ રજૂ કરી દેશપ્રેમનો ભાવ પ્રગટ કર્યો હતો। શાળાના નિયામક પરસોત્તમભાઈ ભાલિયા તથા જુદા જુદા વિભાગના આચાર્ય અને શિક્ષકોએ ઉજવણી માટે પોતપોતાનું યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સંસ્થાના ટ્રસ્ટી ભીમજીભાઈ જસાણી દ્વારા ઉપસ્થિત સૌ કોઈ માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી।
તિરંગા યાત્રા આ બધામાં પણ ક્યાંક ને ક્યાંક આપણે ભાગ લીધો. સરકારે ખૂબ બધા ધ્વજ આપ્યા હતા તિરંગા. ઘણા બધા લોકોએ પોતાના ઘરે ધ્વજ લગાડ્યા છે. ક્યાંક ને ક્યાંક તિરંગા યાત્રાઓ થઈ તો તિરંગા યાત્રામાં પણ આપણે હાથમાં ધ્વજ લઈને ગયા છે. આ બધું જ કર્યા પછી તિરંગાનું મહત્વ આપણને ન સમજાય કે તિરંગો લહેરાવવા માટે કેટલા લોકોએ પોતાના જીવ આપ્યા છે, પોતાના જીવન સમર્પિત કર્યા છે. ત્યારે આ આપણે એ આઝાદીની પાછળ અનેક લોકોએ પોતાના જીવ આપ્યાની વાત કરી તો 1857માં અંગ્રેજોની સામેની સહન કરીએ અને એ 1857માં એણે એક ખૂબ મોટો સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો ને 1857 થી 1947 સુધીના 90 વર્ષોમાં મહાત્મા ગાંધી આવ્યા. એ 1914માં આવ્યા આફ્રિકાથી ને 1914 પછી જે અહિંસાના આંદોલનો કર્યા પણ એના પહેલા કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. આ તોપ બને છે, સબમરીન બને છે, વિમાન બને છે, હેલિકોપ્ટર બને છે, આ બધું ભારતમાં બને છે. એટલે આપણે આત્મસુરક્ષાને લીધે આત્મનિર્ભર થયા છીએ. ચંદ્ર ઉપર જે વાત કરતા હતા કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આખા દેશના અમેરિકા કરતા પણ પહેલા દક્ષિણ ધ્રુવ નામ યાદ હોય પણ ખુદીરામ બોઝનું નામ આપણને ન ખબર હોય, રામપ્રસાદ બિસ્મિલનું નામ આપણને ન ખબર હોય, લાલ બાલ ને પાલની જે આખા દેશ માટેની જે પોતાના જીવન સમિત કરવાની જે વાત હતી એની ન ખબર હોય, વીર સાવરકરને કેટલાય વર્ષો સુધી અંગ્રેજોના શાસનમાં આવી બધી મુશ્કેલીઓ હતી, આવી હેરાનગતિ હતી. આપણે તો આઝાદ ભારતમાં એકદમ મન ફાવે, આપણને કોઈ કાંઈ કહે નહીં. અને અહીંયા અમને યાદ છે કે એક શિક્ષક કોઈને જરાક અડકું કરે, એક લાખો ખાલી મારે કે ઘરે આપણા દેશના લોકો આપણા દેશ ઉપર શાસન કરે એના માટેની તમન્ના લઈને 1947માં આઝાદી મળી એની પહેલાં તો કેટલાય બધા લોકોએ પોતાના જીવ આપી દીધા હતા અને એ જીવ આપી દીધા હતા એ લોકોને યાદ કરવાનો. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.